પપ્પા, મારી સાથે ફૂલ રેકેટ રમવા બહાર આવશો? હાથમાં નાના નાના ફૂલ રેકેટ પકડીને ફૂલ જેવા ખીલેલા ચહેરા સાથે 3 વર્ષની પરી ઉત્સાહપૂર્વક પોતાના પપ્પાને આજીજી કરી રહી હતી. બેટા, પપ્પા થોડા કામમાં વ્યસ્ત છે, હમણાં કામ પતે એટલે તરત આવું બેટા. પરી સામે જોયું ના જોયું, કેતનભાઈ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. દર્શનાને પરીના લાડકડા નામે બધા બોલાવતા હતા. પરીનો ખીલેલો ચહેરો જરાય વિલાઈ ગયો, પણ જાણે પરી મોટી થઈ ગઈ હોય એમ મન મનાવીને એકલી એકલી જ પોતાના પ્રાંગણમાં પોતાના પપ્પાના આવવાની રાહ જોતા જોતા રમવા લાગી. રાહ જોયા છતાં પણ પરીના પપ્પા બહાર એની સાથે રમવા નહોતા આવ્યા. પરી સાથે આવું પહેલી વાર નહોતું બન્યું. કાપડની ફેક્ટરીમાં મેનેજરની નોકરી કરતા પરીના પપ્પા કામમાં એટલા વ્યસ્ત રહેતા કે પોતાની એકની એક દીકરી માટે પણ પૂરતો સમય નહોતા ફાળવી શકતા. થાકેલી હારેલી પરી વહેલા પોતાની પથારીમાં પોઢી જતી. મોડી રાતે કામમાંથી નવરાશ પડતા જ કેતનભાઈ પોઢેલી પરીની બાજુમાં આવીને બેસતા, પ્રેમથી પરીના માથા પર હાથ ફેરવતા અને ગાલ પર એક હળવું પ્રેમ ભર્યું ચુંબન આપતા. આજ સવારથી પરી તમારી ઓફિસથી આવવાની રાહ જોતી હતી. તમે લાવેલું નવું ફૂલ રેકેટ લઈને એકલી એકલી આખો દિવસ રમતા રમતા મને કહેતી હતી કે પપ્પા આવશે એટલે હું અને પપ્પા ફૂલ રેકેટ રમીશું, તને નહીં રમાડીએ મમ્મી. કેતનભાઈના ધર્મપત્ની શોભાબેને ડાઇનિંગ ટેબલ પર જમવાનું પીરસતા પીરસતા કેતનભાઈ સામે જોયા વગર વાતો શરૂ કરી. હા શોભા, મારે પણ મારી લાડકી પરી સાથે સમય પસાર કરવો હોય છે, મારે પણ મારી પરી સાથે રમવું હોય છે. આખો દિવસ ઓફિસમાં રહીને એ જ પ્રયત્ન કરું છું કે પરી માટે થોડો સમય ચોરી લઉં, પણ શું કરું શોભા, ઓફિસમાં એટલું કામ હોય છે ને કે હમણાંથી ઘરે આવીને પણ એ જ કામમાં વ્યસ્ત રહેવાય છે. તારા અને પરી માટે બિલકુલ સમય જ નથી મળતો. કેતનભાઈના શબ્દોમાં ગ્લાનિ હતી. હું તો સમજુ છું, પણ તમારી લાડકીને તમે જ સમજાવજો. શોભાબેને પોઢેલી પરી સામે જોઈને કેતનભાઈને કહ્યું, આ રવિવારે આપણે બધા કાંકરિયા જઈશું. બસ, હું મારા સરને કાલે જ કહી દઈશ. કેતનભાઈની આંખોમાં દીકરી સાથે સમય પસાર ન કરી શકવાનો અફસોસ વર્તાઈ રહ્યો હતો. નાનકડી પરીને સવારે જ આ રવિવારની ખબર પડતા જ આતુરતાપૂર્વક રવિવાર આવવાની રાહ જોવા લાગી. પપ્પા સાથે શું શું કરશે અને બધું એની મમ્મીને એની કાલી કાલી ભાષામાં કહેવા લાગી. મમ્મી, હું આઈસ્ક્રીમ ખાઈશ. મમ્મી, હું ચકડોળમાં બેસીશ. ના મમ્મી, આપણે બધા પહેલા માછલી ઘર જોવા જઈશું. પરીની વાતોમાં ઉત્સાહ નહોતો સમાતો. પપ્પા સાથે સમય પસાર કરવા મળશે એ વાત પરીના ચહેરા પર ખુશી લાવતી હતી. અને જેવો રવિવાર આવ્યો કે વચન મુજબ પપ્પા સાથે કાંકરિયામાં વિહરી રહી હતી. મન ભરીને આજે પપ્પા સાથે વાતો કરી. એની રમકડાથી માંડીને બધી જ જીદ કેતનભાઈએ આજે પૂરી કરી. પરી આજે એના પપ્પાના ખોળામાંથી ઉતરવાનું નામ પણ નહોતી લેતી. અને પરીના પપ્પા પણ આજે પરીને જાણે વ્યાજ સાથે પ્રેમ વરસાવી રહ્યા હતા. આજે પરી ખૂબ ખુશ હતી. ઊંઘતા ઊંઘતા પણ પપ્પા એ લઈ આપેલા રમકડાને લઈને પથારીમાં પોઢી ગઈ હતી. રોજિંદા ક્રમ મુજબ કેતનભાઈ પોતાની દીકરીની પથારી નજીક આવી બેસતા, એને વહાલ કરતા, પોઢેલી પરીના માથા પર હાથ ફેરવતા અને એના ગાલ પર એક હળવું ચુંબન આપતા. જોયું આજે પરી કેટલી ખુશ હતી. પોઢેલી આંખો પણ એની ખુશી છલકાય છે. તમારો એ રોજ આમ જ સાથ ઝંખે છે. રોજ એને તમારી સાથે રમવું હોય છે. રોજ એ તમારી ઓફિસથી આવવાની કાગ ડોળે રાહ જોવે છે. એને ખબર હોય છે કે તમે કામમાં વ્યસ્ત હોવ છો, પણ તોય એની આંખોમાં આશા છુપાયેલી હોય છે. આજે તમે એની સાથે રમશો. આપણી આ નાની પરવડી ક્યારેક પોતાના પિતાનો આ ફૂલ સમો બાગ છોડીને ઉડી જશે, માટે એને સમય આપો. જમવાનું પીરસી રહેલા શોભનાબેનના શબ્દો ભારે થતા જતા હતા. પત્નીનું આ છેલ્લું વાક્ય કેતનભાઈના હૃદય સોસરવું નીકળી ગયું અને ફરી એ પાછા નાની પરીના ગાલ પર હળવું ચુંબન કરતા કરતા ભારે સ્વર સાથે બોલ્યા, મારી પારેવડી એક દિવસ એના પિતાનો ફૂલ સમો બાગ છોડીને ઉડી જાય એ પહેલા હું એને દુનિયાનું તમામ સુખ આપવા માંગુ છું. એટલે જ તો આટલી મહેનત કરું છું. અને ચોક્કસ હું એની સાથે સમય પસાર કરીને યાદો બનાવી લઈશ. નાનકડી પરી હવે ધીમે ધીમે મોટી થઈ રહી હતી. પોતાના પપ્પાના વ્યસ્ત વ્યવસાયના લીધે પરીએ જાતે જ સ્કૂલ અને ટ્યુશન અને પોતાનો અભ્યાસ ખંતથી સંભાળી લીધો હતો.
ભણવામાં તેજસ્વી પરીએ 12 સાયન્સમાં સારા માર્ક્સના લીધે સુરતની મેડિકલ કોલેજમાં એડમિશન લઈ લીધું અને હોસ્ટેલમાં રહેવા પણ આવી ગઈ. જેવી પરી હોસ્ટેલમાં આવી કે બીજા જ વર્ષે કેતનભાઈ રિટાયર્ડ થયા. હવે કેતનભાઈ પાસે સમય જ સમય હતો. પોતાની લાડલી પરી સાથે સમય વ્યતીત કરવાનો પણ હવે પરી જોડે નહોતી. પરી રજાઓમાં ઘરે આવતી પણ પોતાના અભ્યાસમાં મગ્ન રહેતી. હવે પરી આવશે ને તો એને કાંકરિયા લઈ જઈશ, માછલી ઘર પણ જોવા લઈ જઈશ, એની સાથે ધરાઈને ફૂલ રેકેટ રમીશ. જમવાનું પીરસી રહેલા શોભાબેન સંબોધીને કેતનભાઈ ઉત્સાહપૂર્વક કહ્યું, શું તમે પણ હવે પરી નાની નથી? શોભાબેને જરા સ્મિત સાથે આપ્યું, પણ મારે મારી પરી સાથે રમવું છે, સમય પસાર કરવો છે, એની વાતો સાંભળવી છે. કેતનભાઈના શબ્દોમાં અફસોસ વર્તાતો હતો. શોભા, વિચારું છું કે મારા મિત્રના દીકરા સુભાષ સાથે પરીની સગાઈ કરી લઉં. સુભાષ પણ ડોક્ટર છે ને, આપણી પરી પણ. ને સુભાષ ને પરી નાનપણથી એકબીજાને ઓળખે પણ છે. પરી જો આજ શહેરમાં હશે તો એને ધરાઈને મળી શકીશ, પણ એનું ભણવાનું પૂરું થાય કે તરત લગ્ન નહીં કરાવવું, 1 વર્ષનો સમય માંગીશ સુભાષ બેટા પાસે, જેથી પરી સાથે કેટલીક વાગોળવા જેવી યાદો બની જાય. કેતનભાઈના હૃદયમાં હર્ષ છવાઈ રહ્યો હતો. આ એક દિવસ કેતનભાઈના ઘરે એક પત્ર આવ્યો. પત્ર પરીનો જ હતો એટલે કેતનભાઈએ જરા જલ્દીમાં પત્ર વાંચવા લાગ્યા. લખ્યું હતું, પ્રિય પપ્પા, મજામાં હશો, તમારી તબિયત પણ સારી હશે, પણ પપ્પા હું અહીં ખૂબ જ વ્યથિત છું. તમે સુભાષ સાથે મારી સગાઈનું પૂછ્યું ત્યારે મેં તમારી ઈચ્છાને મારી ઈચ્છા ગણીને સુભાષને સ્વીકારવા ખૂબ જ પ્રયત્ન કર્યા, પણ મારું દિલ માનતું નથી. પપ્પા, હું કોઈ અન્યને પ્રેમ કરું છું ને હાલના તબક્કે એને મારી તાતી જરૂર છે. પપ્પા, હું એની સાથે લગ્ન કરવા જઈ રહી છું, આશીર્વાદ આપજો. હું જાણું છું કે મારા આ પગલાથી તમને ઠેસ પહોંચશે. આપણા સમાજમાં તરે તરેની વાતો પણ થશે, પણ પપ્પા હું પણ મારા પ્રેમ આગળ મજબૂર છું. સમાજમાં તમારી પ્રતિષ્ઠા ખાતર હવે હું ઘરે નહીં આવું. મમ્મીની તબિયત સાચવજો. નિખિતન, તમારી લાડલી પરી. પત્ર વાંચતા જ કેતનભાઈ ગુસ્સા સાથે પત્ર ફાડી દીધો. ખબરદાર, જો હવે આ ઘરમાં હવે કોઈએ પરીનું નામ લીધું તો હું આ છોકરીનું મોં પણ જોવા નથી માંગતો. એની હિંમત તો જો. બસ પત્ર લખીને વાત પૂરી કરી નાખી. એક વાર પણ લગ્ન કરતા પહેલા એના બાપની ઇજ્જતનો વિચાર સુધા ના કર્યો. રાતા ચોળ શહેરે કેતનભાઈએ ગુસ્સાથી બેડરૂમનો દરવાજો પછાડ્યો. શોભાબેનના ચહેરા પર પણ ગ્લાનીની રેખાઓ હતી. કેતનભાઈના ગુસ્સા પાછળનું દુઃખ પામી ગયા હતા. MBBS ની ફાઇનલ પરીક્ષા હતી. સૌ કોઈ તણાવગ્રસ્ત હતું. પરીક્ષા ખંડના એક ખૂણામાં રહેલા દર્શના અને દર્શન પણ ગહન ચર્ચામાં મશગુલ હતા. જો દર્શના આ હાઇપરટેન્શનમાં JNC 7 મુજબ ક્લાસિફિકેશનમાં બ્લડ પ્રેશર 120/80 કરતા ઓછું હોય તો જ નોર્મલ કહેવાય. અને હા, બીજું એ કે આઈ લવ યુ, વિલ યુ મેરી મી? ચહેરા પર સહેજ આછા સ્મિત સાથે દર્શને દર્શનાની આંખોમાં આંખો નાખીને કહ્યું, દર્શન, તું પણ આ બ્લડ પ્રેશરમાં જ ક્યાંથી આવ્યું? જાનો માનો પરીક્ષામાં ધ્યાન આપ. ઝૂકેલી પાપણો સાથે દર્શનાએ પ્રત્યુત્તર આપ્યો. દર્શનના વ્યક્ત થયેલા પ્રેમનો જવાબ દર્શના હંમેશા બસ પાપણો ઝુકાવીને જ આપતી. શબ્દો દ્વારા દર્શના એ હજુ પ્રેમ વ્યક્ત નહોતો કર્યો. દર્શન, આજે આપણે ક્યાં જઈએ છીએ? જરા ઉચાટ સાથે બાઇકમાં દર્શનની પાછળ બેસેલી દર્શનાએ પૂછ્યું. દર્શના, તને આજે હું મારા ઘરે લઈ જાઉં છું, મારી મમ્મી સાથે મુલાકાત કરાવવા. મારી મમ્મીને તને મળવાની ખૂબ જ ઈચ્છા છે. દર્શન ખૂબ જ ખુશ હતો. એટલે તે આપણી વાત તારી મમ્મીને કરી દીધી છે. મમ્મી બધું જ જાણે છે. દર્શનાના ચહેરા પર આશ્ચર્ય અને ખુશી બંને ફૂટી નીકળ્યા. હા ડિયર, મમ્મીને બધી જ ખબર છે. દર્શને દર્શનાના હાથ પર હાથ મૂકતા કહ્યું. દર્શનના પપ્પા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને ઘરની તમામ જવાબદારી દર્શને જ ઉપાડી લીધી હતી. એ વાત તો દર્શનાને ખ્યાલ હતો, પણ દર્શનની મમ્મીને લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સર હતું. દર્શન પોતાના પપ્પાની બચતમાંથી અને 11-12 સાયન્સના બાયોલોજીના ક્લાસ લઈને ઘર ચલાવતો. ઘરનું તમામ કામ કરીને કોલેજ આવતો. કોલેજ બાદ પોતાની મમ્મીની કાળજીમાં લાગી જતો. એ બધી વાતોની જાણ આજે દર્શનાને થઈ. દર્શન પ્રત્યે દર્શનાનું માન વધી ગયું. દર્શને ક્યારેય પોતાની આ તકલીફો વિશે પોતાની જાણ સુધા નહોતી થવા દીધી. એ હંમેશા ખુશ રહેતો અને પોતાને ખુશ રાખતો. પ્રેમ ભરી નજરે દર્શના દર્શનને નિરખી રહી હતી.
દર્શના, તું મમ્મી જોડે બેસ, હું તારા માટે ચા બનાવી લાવું. વાક્ય પૂરું થયું ના થયું, દર્શન દર્શનાને પોતાની મમ્મી જોડે બેસાડીને રસોડામાં ચાલ્યો ગયો. માંદગીના બિછાને રહેલી દર્શનની મમ્મીએ દર્શનાનો હાથ હાથમાં લેતા કહ્યું, દર્શન તારી બહુ વાતો કરે છે, દર્શન તને ખૂબ પ્રેમ કરે છે, મારા પછી દર્શન અને મારા આ ઘરને સાચવી લેજે બેટા. મમ્મી, હું બધું જ સાચવી લઈશ. દર્શનાએ પણ બંને હાથ પોતાના હાથમાં લેતા કહ્યું, તારા મમ્મી શબ્દએ મને જવાબ આપી દીધો. દર્શના અને દર્શનની મમ્મીની આંખો સ્મિતની સાથે એક થઈ ગઈ. દર્શન, મને કેમ કશી જાણ ન કરી? બાઇક પાછળ બેસેલી દર્શનાએ દર્શન પર હક જમાવતા કહ્યું, આજે લઈ ગયો ને મમ્મીને મળાવવા, હવે તો કોઈ વાત નથી છુપાવીને? દર્શને દર્શનાના હાથ પર હાથ મૂકતા કહ્યું, આઈ લવ યુ દર્શના, વિલ યુ મેરી મી? ગર્લ્સ હોસ્ટેલમાં અંદર જઈ રહેલી દર્શનાને દર્શને પૂછી લીધું. પ્રત્યુત્તરમાં દર્શનાએ દર્શનને ગાલ પર એક ચુંબન આપ્યું ને શરમાઈને જતી રહી. પોતાની મમ્મીના મૃત્યુ પછી ઉદાસ રહેતા દર્શનને એક હવે દર્શનાનો જ સહારો હતો. હંમેશા ખુશ રહેતા અને દર્શનાને પણ ખુશ રાખતા. દર્શનની આંખો ભીની ભીની રહેતી. દર્શના દર્શનના પડખે હતી. વાતો કરતા કરતા દર્શનની આંખોમાં ક્યારેક પોતાની મમ્મીની યાદના લીધે અશ્રુ બાજી જતા. દર્શનાથી હવે નહોતું રહેવાતું. દર્શના દર્શન પરત્વે પોતાના પ્રેમ શબ્દો દ્વારા વ્યક્ત કરવામાં જાણે ખચકાઈ રહી હતી. છેવટે ખચકાટ દૂર કરવાનો રસ્તો દર્શનાએ શોધી લીધો અને પોતાના પપ્પાને એક પત્ર લખી દીધો. પત્ર પોતાના પપ્પાને પોસ્ટ કરી દર્શનની નજીક આવીને દર્શનનો હાથ હાથમાં લેતા કહ્યું, આઈ લવ યુ દર્શન, વિલ યુ મેરી મી? ને દર્શન દર્શનાને ભેટી પડ્યો ને ભેટતા જ રડી પડ્યો. દર્શન, મારી જોડે જ રહેજો, મને બહુ ડર લાગે છે. સગર્ભા અવસ્થાને આરે રહેલી અને પ્રસૂતિ રૂમમાં પ્રવેશ કરી રહી હતી. દર્શનનો હાથ પકડેલી દર્શનાના સ્વરમાં ચિંતા પણ હતી. દર્શના, ચિંતા ન કર, ડોક્ટર શાહ આપણા શહેરના બેસ્ટ ગાયનેક ડોક્ટર છે ને હું પણ પ્રસૂતિ રૂમમાં આવું જ છું. દર્શન દર્શનાથી હૈયા ધારણા બાંધી રહ્યો હતો ને દર્શનાએ એક સુંદર ફૂલ પાંખડી જેવી બેબીને જન્મ આપ્યો. પ્રસૂતિ રૂમમાંથી બહાર નીકળતા જ દર્શને પોતાની બેબીને પીહુ નામ આપી દીધું. પીહુને જન્મતા જ દર્શન ખૂબ ખુશ થઈ ગયો. પોતાની છાતીએ વળગાડીને વહાલ કરવા લાગ્યો અને બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે આ મારી ફૂલ પાંખડી, મારી પારેવડી એક દિવસ એના પપ્પાને મૂકીને જતી રહેશે. વિચાર માત્રથી દર્શનના હૃદયમાં કષ્ટ જન્મ્યું. પીહુ દર્શનને બહુ જ વહાલી હતી. જેવો હોસ્પિટલથી આવે કે તરત દર્શન પીહુ સાથે સમય પસાર કરવા લાગતો. એને છાતીએ લગાવીને બહાર જતો, ધાબા પર જતો, એની સાથે સંવાદ સાધતો. જેમ જેમ પીહુ મોટી થઈ રહી હતી તેમ તેમ દર્શનનો વહાલ નો તાતણો પીહુની જોડે મજબૂત થતો જતો હતો. એકવાર પીહુ બીમાર પડી તો દર્શન તો બેબાકળો થઈ ગયો. ઓઢેલી પીહુની પથારી નજીક બેસી રહેતો, એના માથા પર હાથ ફેરવતો અને ગાલ પર હળવું ચુંબન આપતો. હવે દર્શનને અહેસાસ થયો કે એક દીકરીનો એના પિતા સાથે કેટલો ગાઢ સંબંધ હોય છે અને પોતાની દર્શનાનો ખ્યાલ આવ્યો. દર્શનાને પોતાની પિતાની જ્યારે પણ યાદ આવતી ત્યારે દર્શના પોતાનું કબાટ ખોલતી અને કબાટમાં વર્ષોથી સાચવેલો પોતાના પિતાનો રૂમાલ, એનો ફોટો અને પરીક્ષામાં આપેલા ઘડિયાળ પર હાથ ફેરવતી. જ્યારે દર્શન બોલાવે એટલે ભીની આંખો લૂછીને દર્શન સમક્ષ આવી જતી. દર્શનાએ એમ જ કે દર્શનને આ વાતની જાણ જ નથી, પણ દિલથી પ્રેમ કરતો દર્શન દર્શનાની ભીની આંખોને પારખી લેતો. દર્શના, જલ્દી તૈયાર થઈ જા, આપણે આજે ક્યાંક જઈને આવીએ. પીહુને હું તૈયાર કરું છું. ને દર્શન દર્શનાને અમદાવાદમાં એના ઘરે લઈ ગયો. જેવો દરવાજો ખુલ્યો કે તરત જ દર્શનાના પપ્પાના પગમાં નમન કરતા બહુ જ મૃદુ સ્વરે માફી માંગવા લાગ્યો. માફ કરજો પપ્પા, જો તમને કદાચ મારા અને દર્શનાના લગ્નથી ખોટું લાગ્યું હોય તો બહુ નાનો હતો ત્યારે મારા પપ્પા ગુજરી ગયા ને મમ્મીના મૃત્યુ બાદ દર્શનાએ જ મને સાચવ્યો. મારા માટે દુનિયામાં કોઈ હોય તો એ દર્શના હતી. માફ કરજો, તમારી દર્શનાને હું તમારાથી દૂર લઈ ગયો. એક પિતાનો પોતાની પુત્રી
પુત્રી સાથે કેટલો બધો લગાવ હોય એ વાતનો ખ્યાલ જ્યારે હું પિતા બન્યો ત્યારે આવ્યો. પપ્પા, હવે તમારી દર્શના તમારાથી દૂર નહીં રહે. મેં આજ સોસાયટીમાં તમારી પડોશમાં જ ઘર ખરીદી લીધું છે અને હું અને દર્શના બંને સુરતથી અહીં જ રહેવા આવી જઈએ છીએ. હું પપ્પા સુરતમાં જોબ કરું એના કરતા અમદાવાદ જોબ કરું તો દર્શનાને એના પપ્પા અને મને પણ મારા મમ્મી પપ્પા પાછા મળી જાય ને મારી નાની પીહુને એના નાના નાની. મને માફ ન કરો તો કઈ નહીં પપ્પા, બસ આ મારી પીહુ માટે તો માની જાઓ. ને જેવી પીહુને દર્શને આગળ ધરી કે કેતનભાઈનો ગુસ્સો સાવ બરફનું પાણી બની જાય એમ પીગળી ગયો ને પીહુને તેડી લીધી. આજે પોતાની પરી જેવી જ દેખાતી પીહુને જોઈને ભાવ વિભોર થઈ ગયા. નાનું, મારી સાથે ફૂલ રેકેટ રમવા બહાર આવશો? હાથમાં નાના નાના ફૂલ રેકેટ પકડીને ફૂલ જેવા ખીલેલા ચહેરા સાથે 3 વર્ષની પીહુ ઉત્સાહપૂર્વક પોતાના નાનાને આજીજી કરી રહી હતી. હા બેટા, ચાલ આવું છું. હવે તારા નાનુ પાસે મારી પીહુ માટે સમય જ સમય છે. કેતનભાઈના મનમાં પીહુના સ્વરૂપમાં પોતાની પરી પાછી મળ્યાનો ઉત્સાહ સમાતો નહોતો. દૂરથી ગેલેરીમાં આ બધું જોઈ રહેલી દર્શનાની આંખમાં હર્ષાશ્રુ હતા. પાછળથી દર્શન હાથમાં કોફી પકડીને આવી રહ્યો હતો. વિચારું છું દર્શના કે ઘરનું રિનોવેશન કરાવી લઉં, આપણા અને પપ્પાના ઘરની વચ્ચેની દિવાલને દૂર કરી દઉં. દર્શના ભીની આંખે દર્શનની છાતીમાં માથું ઢાળીને ભેટી પડી. આભાર.